તમને આ વાતનો વિશ્વાસ નહીં આવે, પરંતુ આજના ડિજિટલ યુગમાં ક્રિસ્ટોફર નોલન પણ પોતાની ફિલ્મો કાતર અને ગુંદર વડે એડિટ કરે છે. આ રીલ પૂરી થતાં તમે પણ સમજી જશો કે કઈ રીતે. મોટા ભાગના ફિલ્મ મેકરો આજે ડિજિટલ કેમેરામાં શૂટ કરે છે અને કોમ્પ્યુટર પર એડિટ કરે છે, પરંતુ આઈમેક્સ ઓલ્ડ સ્કૂલ છે. આઈમેક્સની અંદર શૂટ થતી ફિલ્મો કોઈ હાર્ડ ડિસ્ક કે મેમરી કાર્ડમાં શૂટ નથી થતી, પરંતુ ફિલ્મની અંદર શૂટ થાય છે. ફિલ્મનું શૂટિંગ પૂરું થયા બાદ આ રીલને લેબમાં મોકલવામાં આવે છે અને તેના પર ખાસ કેમિકલ પ્રક્રિયા કરવામાં આવે છે, જેને ડેવલપિંગ કહે છે. આ પ્રક્રિયા બાદ જ ફિલ્મમાં રહેલા પિક્ચરો ક્લિયરલી દેખાય છે. લેબમાંથી બહાર નીકળીને આ ફિલ્મને હાઈ રેઝોલ્યુશન સ્કેનર દ્વારા સ્કેન કરવામાં આવે છે અને ત્યારબાદ તેને એડિટિંગ ટેબલ પર લઈ જવામાં આવે છે. મૂવીનું ફાઇનલ કટ થઈ ગયા બાદ કોમ્પ્યુટર દ્વારા એક લિસ્ટ બનાવવામાં આવે છે, જેમાં કઈ ફ્રેમ્સ રાખવાનું હોય છે તે ડિસાઇડ થાય છે. ત્યારબાદ આ ફ્રેમ્સની લિસ્ટ તેને ફરીથી લેબમાં મોકલવામાં આવે છે અને અહીંયાથી શરૂ થાય છે સૌથી ઇન્ટરેસ્ટિંગ પાર્ટ. ફિલ્મ ટેકનિશિયન તે રીલમાંથી કાતર વડે તે રીલને કાપે છે અને તેમાંથી કોમ્પ્યુટર દ્વારા મોકલેલ લિસ્ટ પ્રમાણે જરૂરી નેગેટિવ્સને એક સાથે જોડે છે. આ નેગેટિવમાંથી બનાવવામાં આવી ફાઇલ્સને પોઝિટિવ પ્રિન્ટ કરવામાં આવે છે અને ત્યારબાદ ખ્યાલ આવે છે કે ડાયરેક્ટરે એકચ્યુઅલી જે શૂટ કર્યું છે તે સ્ક્રીન પર કેવું દેખાય છે. આ પોઝિટિવ કરેલી પ્રિન્ટની જુદી જુદી પ્રિન્ટ બનાવવામાં આવે છે અને વર્લ્ડમાં રહેલા 4170 આઈમેક્સ સ્ક્રીન પર મોકલવામાં આવે છે. આ આખી પ્રોસેસને હ્યુમન આર્ટ ફોર્મ પણ કહેવામાં છે, કારણ કે આમાં ટેકનોલોજી કરતાં હ્યુમનનું વધારે યોગદાન છે અને તેના જ કારણે ક્રિસ્ટોફર નોલન જેવા ડાયરેક્ટર આજે પણ આ ટેકનિક પર આધાર રાખે છે અને આઈમેક્સમાં શૂટ કરવાનું પસંદ કરે છે. ક્રિસ્ટોફર નોલનની આવનારી ફિલ્મ ઓડિસી, તે આખી મૂવી આ ફિલ્મના આધારે આઈમેક્સ કેમેરામાં શૂટ થઈ છે અને તેનું પ્રમોશન કરવા માટે તે ઇન્ડિયામાં પણ આવવાના છે. આ આખા આઈમેક્સ કેમેરામાં શૂટ કરવું અને ત્યારબાદ તેને એડિટિંગ કરવી, આ પ્રોસેસ ખૂબ જ ખર્ચાળ છે, પરંતુ એક વસ્તુ ફ્રીમાં છે અને આ વિડીયોને લાઈક કરવાનું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ પેજને ફોલો પણ કરી દેજો અને શેર કરી દેજો તમારા એવા ફ્રેન્ડને જેને મૂવીઝ અને સિરીઝમાં શોખ હોય.